المرسلين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وآل محمد कुरान मजीदना ये नसीहत અને સબકવાળા વાક્યા જે ખુદાવંદ આલમ આપણી માટે કુરાનમાં બયાન કર્યું છે એમાંથી એક હઝરતે મૂસા અલૈહિસ્સલામની આપણે વાત કરી રહ્યા હતા. આપણે યા શબે જુમાના યાદ હશે યા શબે જુમાના આપણે અહીંયા સુધી વાત કરી રહ્યા હતા કે હઝરત મૂસા અલૈહિસ્સલામ ફિરૌનને આવીને સમજાવે છે એમના ભાઈ હારૂનની સાથે અને તે છે દલીલ શું છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ મોજીઝાને પેશ કર્યા. જ્યારે લાકડીને ફેંક્યા તો લાકડી શું બની ગઈ? સાપ બની ગઈ, કોબરા બની ગઈ. તો ફિરૌન એકદમ નિર્ભય થાય છે અને ફિરૌન કહે છે કે આખા મિસ્રની અંદર જેટલા મોટા મોટા જાદુગરો છે બધાય જાદુગરોને ભેગા કરવામાં આવે અને હઝરત મૂસા અલૈહિસ્સલામની સામે એ જાદુ પેશ કરે જેથી હઝરત મૂસા અલૈહિસ્સલામને ખબર પડે કે તમે જે જાદુ કરો છો અમારા પાસે મોટા મોટા જાદુગર છે અને હઝરત મૂસાને હરાવી દે લોકો. હવે બધાય મિસ્રથી મોટા મોટા જાદુગરોને ભેગા કર્યા. પછી હઝરત મૂસા અલૈહિસ્સલામને પણ બોલાવવામાં આવ્યા કે શાયદ તમારો આના સામે મુકાબલો છે આ જાદુગરો સામે. તમે લાકડી ફેંકીને સરપ બનાવો છો. હવે આ જાદુગરો એના ખેલ જુઓ અને એ તમારા સામે શું કરે છે. જાદુગરો હોશિયાર હતા, કોઈ જેવા તેવા જાદુગર નહોતા. એ જાદુગરોએ એના હાથમાં એ લોકો બધા દોરી લાવ્યા હતા. દોરડા આવે ને, રસ્સીઓ બધી મોટા મોટા દોરડા હતા, મોટી મોટી જાડી જાડી દોરી. અને ખબર છે જાદુગરોના જે ખેલ હોય છે શું હોય છે? આપણી આંખોમાં એ લોકો રમત રમતા હોય છે. એ લોકોની એક ગેમ હોય છે. એ લોકો પાસે શું કહે હિપ્નોટિઝમ કહેવાય ને બધું કે એ લોકો એવું કંઈ કરે કે આપણને એ લોકો જે ચાહે દેખાય પછી આપણને. તો જાદુગરો એના ખેલ દેખાડ્યા. આમ જ રસ્સીઓને ફેંકી દોરડાઓને ફેંક્યા તો મોટા મોટા સરપ બની ગયા. જ્યારે લોકો બધાય અને કેવા કેવા હોશિયાર એવા સરપ બનાવ્યા ને એક સરપના ઉપર બીજો સરપ ને એવા ખેલ કરતા હતા એ લોકો. હઝરત મૂસા અલૈહિસ્સલામ કાંઈ ના બોલ્યા. એક ફેરે તો હઝરત મૂસા બી જોતા રહી ગયા આ શું થઈ રહ્યું છે. તો ખુદાની આવાજ આવી, મૂસા હવે તમે વ્યાધિ ન કરો, એના ખેલ થઈ ગયા છે, હવે તમે તમારી લાકડીને ફેંકો. હઝરત મૂસા અલૈહિસ્સલામ પોતાની લાકડીને જમીન પર ફેંકે છે તો એક મોટો કોબરા બની ગયો. આ બધા જે છે એ ખોટા સરપ હતા. હઝરત મૂસા અલૈહિસ્સલામ પાસે સાચો સરપ બન્યો, સાચો એક કોબરા બન્યો અને બધાય જાદુગરોના સરપ પાસે જાય છે અને એક એકના સરપને ખાવાનું ચાલુ કર્યું. જેટલા જાદુગરોના સાપ હતા બધાયને હઝરત મૂસાની લાકડી જે છે ખાઈ જાય છે, ગળી જાય છે અને હઝરત મૂસા જ્યારે પકડે છે તો હાથમાં પાછી લાકડી. એ લોકોના બધાય જાદુ ખતમ. હઝરત મૂસાની લાકડી હેમત છે, મોજીઝો. કારણ કે હઝરત મૂસા અલૈહિસ્સલામ મોજીઝો કરતા હતા, આ બધાય જાદુ કરતા હતા. જ્યારે એ લોકો જોયા તો કુરાન મજીદ કહે છે કે જેટલા જાદુગરો હઝરત મૂસા અલૈહિસ્સલામના મુકાબલામાં આવીને ઊભા હતા ને એ બધાય એક સાથે સજદામાં માથું રાખે છે અને કહે છે કાલુ આમન્ના રબ્બી મૂસા વ હારૂન. અમે હઝરત મૂસા અને હઝરત હારૂનના ખુદા ઉપર ઈમાન લાવે છે કારણ કે અમે જે કરતા હતા એ જાદુ હતું. મૂસા જે કરી રહ્યા છે એ મોજીઝો છે. આ જાદુ નથી જે હઝરત મૂસા કરી રહ્યા છે. અને હઝરત મૂસા અલૈહિસ્સલામના સામે સજદામાં સર રાખીને કહે છે હવે ખુદા ઉપર ઈમાન લાવે છે. બધાય જાદુગરો
મોમિન બની ગયા બધાય જાદુગરો. હવે હઝરતે મૂસા અલૈહિસ્સલામ જાદુગરોને બધાયને ખુશ થયા, રાજી થયા કે માશાઅલ્લાહ ઈમાન લઈ આવ્યા. પણ તકલીફ કોને થઈ? ફિરૌનને. ફિરૌને બધાય જાદુગરોને કીધું કે તમે લોકો જે કરી રહ્યા છો યાદ રાખો, હું તમારા બધાયના શરીરમાંથી એક એક હાથ કાપીશ ને એક એક પગ કાપીશ. અને બધાય જાદુગરોના એક એક હાથ કાપ્યા, જમણા હાથ કાપ્યા ને ડાબા પગ કાપ્યા. એ હાલત હશે, વિચાર કરે કેવા અઝાબમાં. પણ રિવાયતોના જુમલા છે કે જાદુગરોનું ઈમાન એટલું કવિ હતું, એટલું મજબૂત થઈ ગયું હતું કે કોઈ જાદુગર એમાં ડગ્યું નહીં અને ફિરૌનના સામે શહાદત માટે તૈયાર થઈ ગયા, પણ ઈમાનને ન જવા દીધું. બધાય જાદુગરોને ફિરૌને ફાંસીમાં લટકાવી દીધા, બધાય શહીદ થઈ ગયા. પણ આ ઈમાનની સાથે દુનિયાથી, શહાદતની સાથે દુનિયાથી ગયા. હઝરતે મૂસા અલૈહિસ્સલામની વાત ફિરૌન ન માન્યો. અહીંયા રિવાયતના જુમલા છે કે હઝરતે મૂસા અલૈહિસ્સલામ અલ્લાહની બારગાહમાં દુઆ કરવાનું શરૂ કર્યા. હઝરતે મૂસા અલૈહિસ્સલામ શું દુઆ કરી રહ્યા હતા? ફિરૌનના ખાતમો થવા માટે. ખુદાયા, ફિરૌન બહુ સરકશ થઈ ગયો છે, બહુ બાગી થઈ ગયો છે, ખુદાયા એને ખત્મ કરી દે, એના ઉપર અઝાબ નાઝિલ કર. એટલે અલ્લાહ તાલાએ પહેલા અમુક નાના અઝાબ મોકલ્યા, પહેલા અમુક નાના. એટલે સુધી રિવાયતમાં છે જો અલ્લાહ કેટલો મહેરબાન છે. આપણે બધાએ ખુદાવંદ આલમનો ખરેખર હું એમ કહું કે જેટલો અલ્લાહ સબર કરવા વાળો છે, આપણે કોઈ સબર કરવા વાળા નથી. આજ કોઈ મારા સાથે ગુરુ કરે, કોઈ મારા મુકાબલામાં આવીને ઊભો રહે અને મારા સામે જે છે આમ જરાક ઊંચો થવાની કોશિશ કરે એટલે મને પરવાનો જે છે એના સામે હું પણ એવો થઈ જાઉં અને હું એની સામે કોઈ પણ રીતે હું નારાજગીનો ઇઝહાર કરું, એના સામે કઈ અગર મારાથી ચાલતું હોય તો એને મારું, એને બદલો લઉં, એને કઈ બી કરવા માટે હું તૈયાર થઈ જાઉં છું. પણ અલ્લાહ તાલા કેટલો સબર વાળો છે, અલ્લાહ તાલા કેટલો પોતાના બંદાઓ પર રહેમ કરવા વાળો છે. હઝરતે મૂસા અલૈહિસ્સલામ કીધા, ખુદાયા ફિરૌનના ઘરમાં અઝાબ નાઝિલ કર, ફિરૌનના ઘર ઉપર અઝાબ નાઝિલ કર, ફિરૌનના ઘરને બરબાદ કરી દે. તો અલ્લાહ શું કહે છે અહીંયા આગળ જે છે? ફિરૌનને અઝાબ નથી મોકલતો. અલ્લાહ કહે છે કે હે મૂસા, તને ખબર છે ફિરૌનના ઘરમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ લખેલું છે? ફિરૌનના ઘરમાં આ લખેલું હતું, પોતાને ખુદા કહેતો હતો, પણ એના ઘરમાં શું લખ્યું હતું? બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આ તકતી લગાવેલી હતી. ખુદા કહે છે કે જેના ઘરની અંદર મારું નામ લખ્યું હોય અને લખ્યું હોય કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, કોઈ ઘરને કઈ રીતે અઝાબમાં ના. ખુદા એક બહાનું ગોતી રહ્યું છે. જો ફિરૌન માટે બી બહાના ગોતી રહ્યો છે ખુદાવંદ આલમ કે જલ્દીથી એને પણ અઝાબમાં દાખિલ ન કરવું. અને આ બિસ્મિલ્લાહની બરકતથી એનો અઝાબ કેવો ટળી ગયો. બિસ્મિલ્લાહની બરકત કેટલી બધી છે, આપણે વિચાર કર્યા. આ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ એક જુમલો નથી, આ ઇસ્મે આઝમ છે. મને યાદ છે કે અમારા ગામમાં એક બુઝુર્ગ હતા, તમે ઓળખો બાપુજી, અહીંયા માડાગાસ્કરમાં આવેલા છે. બાપુજી તરીકે મશહૂર હતા, કોઈના જૂના લોકો ઓળખે તો બાજુકામાં બહુ રહેલા છે પજંગામાં. એને જ્યારે એમની પાસે કોઈ આવતું ને, પોતે કોઈ આલિમી દીન નહોતા પણ મજલિસ પડતા અને હોશિયાર હતા બહુ. જ્યારે એમની પાસે કોઈ આવતું ને કે મને તાવીઝ કરી દો ને કઈ તકલીફ છે, તો એક કાગળ લેતા અને એની અંદર કઈ લખતા અને પછી આપી દેતા. બધાને ખબર ના હોય કે શું લખ્યું છે, પણ જ્યારે લોકોએ ખોલવાનું ચાલુ કર્યું ને, બધાને કે શું લખ્યું હશે, કઈ આયત લખી હશે ને શું, કેટલા નકશા બનાવ્યા હોય ને, વિચાર આવે ને કે મૌલાના હોય મોટા મોટા તાવીઝ લખે ને, હે ને? પણ એ શું લખતા ખબર છે? હું જણાવી કે 786 લખતા હતા. 786 શું છે? 615 બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ના આદત છે. બિસ્મિલ્લાહના આદત તમે જુઓ તો 786 થાય. કાં તો પછી મને લાગે બિસ્મિલ્લાહ લખતા, પણ એટલું જ લખીને આપતા અને સામેવાળાની તકલીફ દૂર થઈ જતી. શું કામ? કારણ કે સામેવાળાને યકીન આવી જતું એટલા માટે. અગર આપણી ઉપર યકીન હોય ને આપણને, તો આ એક બિસ્મિલ્લાહ આપણને તમામ બલાઓથી નજાત આપી શકે છે, તમામ મુસીબતોથી નજાત આપી શકે છે. હવે ફિરૌનને અઝાબ ન કર્યો. હઝરત મૂસા અલૈહિસ્સલામ બીજી એક દુઆ કર્યા, પરવરદિગાર ફિરૌન તારા મુકાબલામાં છે,
પોતાને ખુદા કહે છે, અના રબ્બુકુમુલ આલા. ફિરૌનનો બોલો તો કુરાનમાં આવ્યો છે. તમને ખબર ફિરૌનનું નામ જે છે એ કુરાન મજીદમાં લગભગ 714 કે 712 કઈ 74 વખત આવેલું છે આ કુરાનની અંદર. ફિરૌનનું નામ કેટલી વાર આવેલું છે ફિરૌનનું નામ, કારણ કે ફિરૌનના વાક્યા બયાન થયા છે. ઝાઝા વાક્યા છે ને એટલા માટે, એટલે લેસન વાળા વાક્યા છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ અલ્લાહ તાલાને કહે છે, પરવરદિગાર મૂસા કહે છે, પરવરદિગાર ફિરૌન તારા મુકાબલામાં ખુદા બની રહ્યો છે. ખુદાયા, હાલાકે બધું તારું આપેલું છે, એને તે અતા કરેલું છે, તારું આપેલું રોઝી ખાય છે, તારું આપેલું રિસ્ક ખાઈ રહ્યો છે. ખુદા કોઈની રોઝી બંધ કરી દે, કોઈનામાં તાકાત છે? ઇન્સાન એક દિવસ ખાવાનું ના ખાય, પહેલો દિવસ તો નીકળી જાય. આપણા જો રોઝો ખોઈ લો તમારા સામે, કેટલું ખેંચી શક્યો? કેટલું ખેંચાણું? બરાબર યાદ આવ્યું, હવે મળી જાય તો સારું. બરાબર ને? ઇન્સાન છીએ આપણે જ્યાદા ભૂખ્યા ના રહી શકીએ. તો ખુદા અગર એક દિવસ રોજી બંધ કરી દે, ઇન્સાન અડધો તો થઈ જાય. અને જો બીજો ને ત્રીજો દિવસ આવે ને, તો મને લાગે ખાટલામાં આવી જાય પછી સીધો. એનામાં તાકાત ના રહે. ખુદા આલમ આપણી રોજી બંધ નથી કરતો. હઝરત મૂસા અલૈહિસ્સલામ ની માંગણી કર્યા ખુદા પાસે, ખુદાયા ફિરૌન તારી પાસે ખુદા બનીને આવી રહ્યો છે, તારી સામે મુકાબલામાં, એની રોજી બંધ કરી દે, એનું રિસ્ક બંધ કરી દે. ખાવાનું જ નહીં મળે તો ક્યાં જશે? એનો ઇન્સાન પાવર કેમ કરે? પૈસા છે, બધું મારા હુકમથી થાય છે, બધું મને ખબર મળી જાય છે એટલે પાવર કરે છે ને. હઝરત મૂસા કહે ખુદાયા એની રોજી બંધ કરી દે, સીધો થઈ જશે. મારી જીવ હોય તો બંધ કરી દે, પરબારો હાથમાં હોય તો, હે ને? મારા હાથમાં હોય તો મને લાગે હું તો પરબારો દઈ રહ્યો, કારણ કે હું સબર વગરનો છું, અધૂરો છું. અને હકીકતમાં જો અલ્લાહ તાલાએ રિસ્ક કોઈ બંદાના હાથમાં એટલે જ નથી રાખ્યો. જો રિસ્ક અલ્લાહે બંદાના હાથમાં રાખ્યો હોત ને, મને લાગે દિવસમાં કેટલાય ભૂખ્યા બનતા હોત. કારણ કે આપણે પરબારા નારાજ થઈ જાય, પરબારો આપવાનું બંધ કરી દે આપણે. પણ ખુદા નારાજ નથી થતો પરબારો. ખુદા સબર કરવા વાળો, સબૂર છે ખુદા. એટલે ખુદાવંદ આલમ બંધ નથી કરતો, એટલે ઇન્સાન જીવી રહ્યા છે. હઝરત મૂસા અલૈહિસ્સલામ જ્યારે આ દુઆ કર્યા ને, તો ખુદા શું જવાબ આપે છે? હે મૂસા, ફિરૌન ભૂલી ગયો છે કે ઈ મારો બંદો છે. હું તો નથી ભૂલ્યો ને કે હું એનો પરવરદિગાર છું. મને તો ખબર છે ને હું એનો ખુદા છું. ઈ ભૂલી ગયો છે, બંદો છે, હું રબ છે. અગર ઈ બંદો બંદગી છોડી દે તો શું હું મારી ખુદાઈને છોડી દઉં? હું મારી રૂબુબિયતને છોડી દઉં? પરવરદિગાર છું, બધાનો પાળવા વાળો છું. અલ્લાહ તાલા હઝરત મૂસા અલૈહિસ્સલામને એ પણ ના પાડી દીધા. અને એના પછી અમુક અઝાબ જે છે આવે છે, પણ એ અઝાબમાંથી પણ જલ્દી બહાર આવે છે. હવે હઝરત મૂસા અલૈહિસ્સલામ છેલ્લે અમુક મરહલામાં એવી હાલતમાં આવે છે કે પછી અલ્લાહ તાલાની બારગાહમાં જ્યારે બહુ દુઆ કરે છે, તો ખુદાવંદ આલમ અમુક અઝાબ નાઝિલ કરે છે. પણ એ અઝાબ જે છે એવા હાલતમાં ન હતા કે ફિરૌન જે છે એનાથી હલાક થઈ જાય. આખિરમાં એક અઝાબ આવે છે, ઇન્શાઅલ્લાહ આપણે આવતી મજલિસમાં એનો જિક્ર કરશું કે ફિરૌન પર એ દર્દનાક અઝાબ શું હતો. અઝાન મુહતરમ શબે જુમા ખુદાવંદ આલમની બારગાહમાં એક નજીક થવાની રાત છે. હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામની રાત. હુસૈન ઇબ્ન અલી એવા હાલાતમાં જોઈએ કે શબે જુમા, શબે આશુરથી કમ નથી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શબે આશુર પોતાના અસહાબને સાથે લઈને ખુદાવંદ આલમની તસ્બીહ કરી રહ્યા હતા, તકદીસ પડી રહ્યા હતા. સુબૂહ કુદ્દૂસ વરબ્બુના રબ્બુલ મલાઇકતિ વર-રૂહ. પરવરદિગાર, હુસૈન તારી બારગાહમાં આવી રહ્યો છે. શબે આશુર ઘણા બધા કામ કર્યા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શબે આશુર એક-એકનો જાયઝો પણ લેતા હતા, એક-એકની ખબર પણ લેતા હતા. અને હુસૈનની આંખોમાંથી આંસુ પણ જારી હતા. અસ્સલામુ અલૈકા યા અબ્દિલ્લાહ, સલામ મઝલૂમ પર એક હુસૈન પૂરા કર ગુલવા ઉપર गिरा करता था. शबे
ખૈમાની પૂછવાડે જઈ રહ્યા હતા. ક્યારેક જમીન પર ઝૂકતા હતા અને જમીનમાંથી કાંટા ઉપાડી રહ્યા હતા. હઝરત મોલા હુસૈન પર કોઈની નજર પડી. હુસૈન જરાક આગળ વધે, કાંટાને વીણે, પાછા આગળ વધે, કાંટાને વીણતા હતા. કોઈ સવાલ કર્યો, મોલા આ શબે આશુરમાં આ જમીને કરબલામાંથી કાંટા કેમ વીણી રહ્યા છો? સાહેબ ઓલાદનો મજમો છે. હુસૈન ફરમાવે છે, અરે આવતીકાલે જ્યારે મારી શહાદત થશે, મારું સરનો કે નેઝા પર બુલંદ કરવામાં આવશે, ખૈમામાં આગ લગાવવામાં આવશે. અરે મારી સકીના ખૈમાની પછવાડે દોડશે. મારી સકીના જ્યારે આ ખૈમાની પછવાડે ભાગતી હશે, અરે હું કાંટાને ઉપાડી રહ્યો છું કે કોઈ કાંટો મારી સકીનાના પગમાં ન લાગે, મારી સકીનાને તકલીફ ન થાય. હું કહું, મોલા કેટલો ખ્યાલ કર્યા, મોલા શબે આશુર તો કાંટા ઉઠાવી લીધા, મગર મોલા જ્યારે તમારી શહાદત થઈ, મોલા ઝાલિમો આગળ વધ્યા, તમારી 4 વર્ષની સકીના કોઈ તમાચા મારી રહ્યા છે, કોઈ સકીનાના ગોશવાળા ખેંચી રહ્યા છે, કોઈ સકીનાને નેઝા ખૂંચાડી રહ્યા છે. મોલા કાંટાથી તો બચાવી લીધા, મોલા સકીનાને નેઝા ખૂંચાડવામાં આવી રહ્યા છે. સકીના શુક્ર એક મરતબા ફુરાતની તરફ જોઈને કહે છે, ઓ ચચા બાપ મારી મદદ માટે આવો. ચચા તમારી સકીનાને તકલીફ આપવામાં શબે જુમા શબે મગફિરત છે. મારી વાલિદાની 40 મુસલમાનોના એમની કબ્ર ઉપર અને તમામ મરહૂમીની કબ્ર ઉપર તારી ખાસ રહેમતને નાઝિલ ફરમાવ. પરવરદિગારા તેમની મગફિરત ફરમાવ, તેમની કબ્રની તમામ મંઝિલોને આસાન ફરમાવ, તેમને માસૂમીન અલૈહિસ્સલામની શફાત નસીબ ફરમાવ. પરવરદિગારા અમારા તમામ મરીઝોને ખાસ કરીને જેમણે તમામ સદમા કર્યા છે, સર્વેને શિફાએ કામિલા વાજિલા અતા ફરમાવ. जन्नतुल बकीना रज़ाओनी तामीरना असबाब फराहम फरमाओ. इमाम ज़माना अलैहिस्सलाम ना ज़हूर मा जल्दी फरमाओ. अपने इमाम ना मददगार माशा